હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં કેટલીક ઇન્ટરેસ્ટિંગ એવી કંપનીઓની આપણે ચર્ચા કરીએ છીએ. કંપનીઓની ખાસિયત એ છે કે કંપનીઓનો જે ભાવ છે સ્ટોકનો, એના કરતાં એની બુક વેલ્યુ લગભગ 2 ગણી, કોઈની 3 ગણી એ રીતની છે. આગળ વધીએ અને કંપનીઓ વિશે ચર્ચા કરીએ પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા જે કોઈ સ્ટોકની ચર્ચા થાય એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે જ છે. કોઈ લેવા વેચવાની સલાહ નથી. સ્ટોક લેવા વેચવાનો નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો. અહીંયા આપણે કોઈ ટિપ્સ કે એવું આપવામાં આવતું નથી. તો મિત્રો, આજની જે ચર્ચા છે, જે આપણે કંપનીઓ જોવાની છે, એ લગભગ ઘણા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે જે હિન્ટ આપી છે એના ઉપરથી, કે બધી મોસ્ટલી હોલ્ડિંગ કંપનીઓ છે એના વિશેની વાત કરવાની છે. આ બધી કંપનીઓ એવી છે કે જેમાંથી મોટાભાગની કંપનીઓનો પોતાનો કોઈ એવો ખાસ બિઝનેસ નથી, પણ એ કંપનીઓ ખૂબ સારી બેકગ્રાઉન્ડ ધરાવતી કંપનીઓમાં શેર હોલ્ડિંગ ધરાવે છે અને એ જ કંપનીનું કામ છે. તો શરૂઆત કરીએ આપણે. જે સૌથી વધારે મારું પસંદગીનું જે ગ્રુપ છે, ઇન્ડિયા માટે પણ જેની રેપ્યુટેડ કંપનીઓ ખૂબ જ પ્રમાણમાં છે અને જેનું માનથી નામ લેવાય છે, એવી ટાટા ગ્રુપની કંપની ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનથી શરૂઆત કરીએ. તો ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન છે, એનું માર્કેટ કેપ લગભગ 34,700 કરોડની ઉપર છે અને એનો પ્રાઇસ જે છે એ લગભગ 6,800 કરોડ જેવું છે. પહેલાં આપણે મિત્રો જેટલી કંપનીઓની ચર્ચા કરીએ છીએ એમના ફાઇનાન્શિયલ્સ અને એમના બધા રેશિયો એ બધું આપણે જોઈ લઈએ અને પછી આ બધાનો ઓવરઓલ એક વ્યૂ કહેવાય એની આપણે ચર્ચા કરીએ. તો ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જે છે એમાં પી અંદાજે લગભગ 90થી 94ની આજુબાજુ છે. એની બુક વેલ્યુ લગભગ 7,200થી આજુબાજુમાં છે. રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓફ ઇક્વિટી લગભગ 2% અને 1.5% આજુબાજુ છે. કંપનીની ફેસ વેલ્યુ 10ની છે, ઇક્વિટી 51 કરોડની છે અને એની સામે કંપનીનું રિઝર્વ 36,700 કરોડ ઉપરનું છે. કંપનીનું જે શેર હોલ્ડિંગ પેટર્ન જોવા જઈએ તો લગભગ 73 ઉપર કંઈક જે છે એ કંપની પાસે છે. એફઆઈઆઈ પાસે 2.26% છે, ડીઆઈઆઈ પાસે 0.50% જેવું છે, પબ્લિકમાં લગભગ 23.50% જેવું, અને ગવર્મેન્ટનું કંઈક હોલ્ડિંગ કોઈ ગવર્મેન્ટ કોર્પોરેશન, સ્ટેટ અથવા સેન્ટર હોઈ શકે છે, એનું 0.49% જેટલું છે. તો આ થઈ ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની જે કહેવાય સ્ટેટિસ્ટિક કે એના આંકડાઓની જે વાત કરીએ. હવે સૌથી અગત્યનું એ છે કે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન આમ જોવા જઈએ ને તો એનબીએફસી તરીકે નોંધાયેલી છે અને એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે. એના બિઝનેસ માટેનું તમે ચેક કરવા જશો તો બેન્કિંગ, ફાઇનાન્સ કે એ રીતનું કંઈ પણ ફાઇનાન્સિંગ મેઇન વસ્તુ આવે, પણ ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન જે છે એ ટાટા ગ્રુપની મોટી ઘણી કંપનીઓમાં પોતાનું સારું એવું હોલ્ડિંગ ધરાવે છે. જેમ કે ટાટા મોટર્સ છે, ટાટા સ્ટીલ છે, ટાટા એલેક્સી છે, ટીસીએસ છે, ઇન્ડિયન હોટેલ્સ છે. એ સિવાય કેટલીક અનલિસ્ટેડ કંપનીઓ જે છે ટાટા ગ્રુપની, એમાં પણ ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પોતાનું હોલ્ડિંગ ધરાવે છે અને એ સિવાય થોડું ઘણું ફંડિંગ માટેનું પણ કામ કરે છે કે જે બહુ એનો હિસ્સો ખૂબ નાનો એવો હોય છે. હવે મિત્રો, ટાટા ગ્રુપ આજે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન આજથી લગભગ 1.5 કે 2 વર્ષ પહેલાં જ બહુ ઓછા ભાવની આજુબાજુમાં ટ્રેડ કરતો હતો, કારણ કે આ હોલ્ડિંગ કંપની છે. તો એ શા માટે આપણે પછી ઓવરવ્યૂની અંદર જોઈશું. પણ ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં પી રેશિયો જે છે એ ખૂબ જ હાઈ કહેવાય. આકર્ષક વસ્તુ જે છે એ છે એની ઇક્વિટી 51 કરોડ અને રિઝર્વ 36,700ની ઉપરનો કરોડનું છે. એટલે કેશ વેલ્યુ અથવા તો કંપનીનું રિઝર્વ જે છે એ અનેક ગણું કહી શકાય. બીજી જે કંપની આપણે જોવાની છે એ છે પિલાની ઇન્વેસ્ટમેન્ટ. પિલાની ઇન્વેસ્ટમેન્ટ જે છે એનું માર્કેટ કેપ જોવા જઈએ તો લગભગ 6,600 કરોડ જેવું છે. ભાવ એનો 5,970-80ની આજુબાજુ છે અને હાઈ જે હતો એ લગભગ 8,200 સુધી ગયેલો છે. પિલાની ઇન્વેસ્ટમેન્ટ જે છે એનો પી રેશિયો લગભગ 33 કે 33.5ની આજુબાજુમાં છે. એની સામે એની બુક વેલ્યુ જે છે એ 15,532 રૂપિયા છે. જ્યારે એની પણ રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ અને રિટર્ન ઓફ ઇક્વિટી એ લગભગ 2% અને 2%ની આજુબાજુમાં છે. ફેસ વેલ્યુ પિલાની ઇન્વેસ્ટમેન્ટની પણ 10 રૂપિયા છે. એની ઇક્વિટી 11 કરોડ જે છે એની સામે
એમનું રિઝર્વ લગભગ 17,000 અને 100 કે 200ની આજુબાજુમાં છે. પેલાની ઇન્વેસ્ટમેન્ટમાં પ્રમોટરોનો હિસ્સો લગભગ 57% ઉપર છે અને એફઆઈ અને ડીઆઈ લગભગ અડધો ટકા જેવું હોલ્ડિંગ ધરાવે છે. પબ્લિકનું લગભગ 41% જેવું હોલ્ડિંગ છે. ત્યાર પછીની કંપની જે છે એ છે કામા હોલ્ડિંગ કરીને. કામા હોલ્ડિંગ જે છે એનું માર્કેટ કેપ લગભગ 8,088 કરોડ જેવું છે અને એનો ભાવ જે છે એ 2500ની આજુબાજુમાં છે. એના ભાવની સામે એનો હાઈ જે છે એ લગભગ 3,600 સુધીનો છે અને પી રેશિયો જે છે એ 10ની આજુબાજુમાં છે. એની બુક વેલ્યુ 2,100 કે 150ની આજુબાજુમાં છે. કામા હોલ્ડિંગનું રિટર્ન ઓફ કેપિટલ અને ઇક્વિટી થોડી ઘણી વધારે છે. ફેસ વેલ્યુ એની પણ 10 રૂપિયા છે અને ઇક્વિટી એની 32 કરોડની સામે 6,800 કરોડનું રિઝર્વ છે. હવે સ્ટેકની વાત જોઈએ તો પ્રમોટરો પાસે લગભગ 69% છે. એફઆઈઆઈ જે છે એ બહુ ઓછો હિસ્સો ધરાવે છે અને પબ્લિક જે છે એ 24% જેટલું હોલ્ડિંગ ધરાવે છે. ત્યાર પછીની એક કંપની જેની આપણે આજે ચર્ચા કરીએ એ છે નાલવા સન્સ. નાલવા સન્સમાં મિત્રો એનું માર્કેટ કેપ 4,300 કરોડ છે અને ભાવ લગભગ 8,400ની આજુબાજુ છે. 9,900 સુધીનો હાઈ છે અને એનો પી રેશિયો જે છે એ 52-53ની આજુબાજુમાં છે. પણ એની બુક વેલ્યુ જે છે નાલવા સન્સની એ 33,545 છે. રિટર્ન ઓફ ઇક્વિટી લગભગ 0.72 કે 73% જેવી છે. રિટર્ન ઓફ કેપિટલ 0.55%. ફેસ વેલ્યુ એની પણ 10 રૂપિયા જ છે અને એની ઇક્વિટી 5 કરોડ છે. એની સામે 17,000 કરોડનું રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટરોનું હોલ્ડિંગ 55.60%ની આજુબાજુમાં છે. એફઆઈઆઈનું 5-6%, ડીઆઈઆઈનું 3-4% અને 35% જેવું હોલ્ડિંગ જે છે એ પબ્લિકનું છે. તો આ ત્રણ કંપનીના આંકડા અથવા એના સ્ટેટિસ્ટિકની વાત થઈ. હવે જેમ મેં જણાવ્યું એ પ્રમાણે કે મિત્રો આ કંપનીઓ બીજી સારી કંપનીઓના શેર હોલ્ડ કરે છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટનું આપણે હોલ્ડિંગ જોયું કે આ બધી કંપનીઓમાં એનું રોકાણ છે. કોઈ કંપનીઓમાં એના 7% છે, કોઈ 9%, કોઈ 0.5%, કોઈ 2%, આ રીતના હોલ્ડિંગ છે અલગ અલગ ટાટા ગ્રુપની કંપનીઓમાં. જેમાંથી છેલ્લા ક્વાર્ટરમાં ટાટા એલેક્સી અને ટાટા સ્ટીલમાં થોડોક હિસ્સો કંપનીએ ઓછો કર્યો છે. સામે ઇન્ડિયન હોટલ્સમાં કંપનીએ હિસ્સો વધાર્યો છે. ટાટા મોટરમાં પણ થોડો હિસ્સો ઓછો કર્યો છે પણ બહુ માઇન્યુટ છે. એવી જ રીતે પેલાની ઇન્વેસ્ટમેન્ટ જે છે એ બધી બિરલા ગ્રુપની સારી કંપનીઓમાં હોલ્ડિંગ ધરાવે છે. જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ આવી જાય, સેન્ચુરી આવી જાય. સેન્ચુરીનું જે નવું નામ થયું છે ગ્રાસિમ છે. એ સિવાયની પણ ઘણી બધી એવી બિરલા ગ્રુપની કંપનીઓ છે કે જેનું હોલ્ડિંગ આ કંપની ધરાવે છે. એટલે એ આમ જોવા જઈએ તો બિરલા ગ્રુપની લગભગ 8થી 10 કંપનીઓનું આ હોલ્ડિંગ કંપની થઈ. ત્યાર પછીથી આપણે લઈએ કામા હોલ્ડિંગ. તો કામા હોલ્ડિંગ જે છે એ એસઆરએફમાં પોતાનો હિસ્સો ધરાવે છે અને સૌથી વધારે આમ જોવા જઈએ તો એનું હોલ્ડિંગ એક જ કંપનીમાં જોવા મળે છે, એસઆરએફની અંદર. અને એસઆરએફનો લગભગ પ્રમોટરોનો પૂરેપૂરો હિસ્સો જે છે કામા હોલ્ડિંગમાં જ છે. એટલે આ કંપની આમ જોવા જઈએ તો એસઆરએફનું જ હોલ્ડિંગ ધરાવે છે એટલે કદાચ એનો આરઓસી અને આરઓઈ જે છે એસઆરએફ જેવું જ હાઈ બતાવે છે. અને નાલવા સન્સ જે છે એ બધી જિંદાલ ગ્રુપની કંપનીઓમાં હોલ્ડિંગ ધરાવે છે. જિંદાલ હોલ્ડિંગ્સ છે, જિંદાલ સ્ટેનલેસ, જિંદાલ શો, એ સિવાયની જેટીઆઈએફ કરીને છે. બીજી જિંદાલ ગ્રુપની ટૂંકમાં 5-7 કંપનીઓ જે છે એમાં આ કંપની પોતાનું હોલ્ડિંગ ધરાવે છે. હવે આ બધી જ જે કોઈ હોલ્ડિંગ કંપનીઓ છે એની એક ખાસિયત એ છે કે મોટાભાગની કંપનીઓમાં તમને એનો પ્રોફિટ માર્જિન 90%, 99%, 98% જોવા મળે છે. કારણ કે આ કંપનીઓએ કશું બિઝનેસ કરવાનો હોતો નથી. ફક્ત એમની પાસે જે કંપનીઓનું સ્ટોક હોલ્ડિંગ છે એમનું આખું જે કંઈ રિપોર્ટિંગ હોય, એમનું ડિવિડન્ડ આવતું હોય, એમનું બોનસ આવતું હોય કે આ જે છે એનું ટૂંકમાં પેપર વર્ક પૂરતું જ આ કંપનીઓએ કામ કરવાનું રહેતું હોય છે. એટલે એના કોઈ એક્સપેન્સીસ કે ઓફિસના એક્સપેન્સીસ પણ એટલા હોતા નથી. એટલા માટે જ કામા હોલ્ડિંગ જે કંપની છે એ 1થી 500 જે કંપનીઓ આવે વર્લ્ડમાં એમાં એનું નામ આવે છે. તેમ છતાં એમાં 3 જ એમ્પ્લોયી છે. વચ્ચે કદાચ આ વસ્તુ થોડી મીડિયામાં વધારે હાઇલાઇટ થઈ હતી કે એક એવી કંપની જે છે કે જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 8,000 કરોડથી પણ ઉપર છે, છતાં એમાં 3 જ કર્મચારીઓ સ્ટેબલ છે, કાયમી કર્મચારીઓ. ઓડિટર્સને કદાચ ઓડિટ પૂરતા કે XYZ એ રીતે બોલાવતા હશે, આ ખાલી મારું અનુમાન છે. પણ એટલે ટૂંકમાં કે હોલ્ડિંગ કંપનીઓમાં આમ બી કોઈ સ્ટાફ એટલાની જરૂર ન પડે. પણ છતાંય કેટલીક કંપનીઓ જે છે ફાઇનાન્સનું કે એવું કોઈ કામ કરતી રહેતી હોય એટલે એ પ્રમાણે
એમનો એક્સપેન્સીસ થતા હોય છે. તો આ ચારે ચાર કંપનીઓમાં આપણે એમની પાસે કઈ કઈ કંપનીઓ છે એ જોયું. હવે આ કંપનીઓમાં બધી કંપનીઓની ખાસિયત શું? તો ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ કંપનીઓ પાસે ખૂબ છે, પણ શેરહોલ્ડરોને વધુમાં વધુ આ કંપનીઓ શું આપી શકે? તો સારામાં સારું ડિવિડન્ડ આપે, એટલે ડિવિડન્ડ yield પણ લગભગ દરેક કંપનીમાં જોવા મળશે, પણ તેમ છતાંય PSU જેટલી કે બહુ હાઈફાઈ ડિવિડન્ડ yield નથી. બોનસ આપે એનો લાભ મળે. બાકી કંપની પાસે જે કંઈ પૈસા છે એનો ઉપયોગ એ કોઈ બિઝનેસમાં કરીને કોઈ હાઈ રિટર્ન, હાઈ ROC કે ગ્રોથ કે પ્રોફિટ ગ્રોથ કે રેવન્યુ ગ્રોથ જનરેટ કરી શકે એવું બનતું નથી, સિવાય કે એની અંડરલાઈન એની કંપનીઓમાં જે હોલ્ડિંગ છે એ કંપનીઓ ખૂબ સારું કરે તો આ બધી કંપનીઓ પણ પરફોર્મન્સ ખૂબ સારું રહેશે. એટલે આ બધી કંપનીઓ આમ જોવા જઈએ તો રિટર્નની દ્રષ્ટિએ એટલી બધી મલ્ટીબેગર કે એવું ના બની શકે. જો કે છેલ્લા 1.5 કે 2 વર્ષમાં જોવા જઈએ તો આ બધી જ કંપનીઓના ભાવમાં ખૂબ સારો એવો ઉછાળો આવ્યો છે. એનું કારણ એ છે કે હોલ્ડિંગ કંપનીઓને લોકો સ્ટડી ઓછા કરશે, એનું સ્ટડી કે એની ચર્ચાઓ બધી ઓછી થતી હતી, અને એક આમ જે કહેવાય ને કે હાઈપ હોય કે આજે કંપનીની ઇક્વિટી 5 કરોડ છે અને 17,000 કરોડનું એની પાસે રિઝર્વ પડ્યું છે, અથવા તો એક કંપની જે છે એનો ભાવ કહીએ કે 5,900 રૂપિયા છે અને સામે એની બુક વેલ્યુ 15,000 થી પણ વધારે છે. એટલે આ દ્રષ્ટિએ કદાચ કોઈનું ધ્યાન પડતું હોય ને કામકાજ થતું હોય, પણ છેલ્લા કેટલાક સમયમાં હોલ્ડિંગ કંપનીઓ પણ ખૂબ ચાલી છે. એટલે કદાચ આવનારા સમયમાં એનું રિટર્ન મલ્ટીબેગર ન મળે, પણ તેમ છતાં પ્રમાણમાં ખૂબ સારું રિટર્ન આપે છે. સામે સ્ટેબિલિટી પણ એટલી જ છે, કારણ કે ગ્રુપની ઘણી બધી કંપનીઓ હોય તો એમાંથી કદાચ કોઈ સાયક્લિકલ કંપનીઓ હોય કે જેનું રિટર્ન વધારે ઓછું કે ગ્રોથ ઓછો વધો થતો હોય તો બીજી જે કંપનીઓ છે એને કમ્પન્સેટ કરતી હોય. સિવાય કે આપણે એક જોયું છે કામા હોલ્ડિંગ, કે જેમાં ખાલી SRFનું જ હોલ્ડિંગ છે. એટલે કામા હોલ્ડિંગ જે છે પૂરેપૂરું SRFનું જ હોલ્ડિંગ કહેવાય. એટલે SRF જેવું કરે એવું જ કામા હોલ્ડિંગ કરે. હવે બીજો પ્રશ્ન એ થાય કે કંપનીની આટલી મોટી બુક વેલ્યુ છે, એની પાસે પર શેર રૂપી વેલ્યુ કાઢવા જઈએ તો ખૂબ ઉપર આવે, તેમ છતાં એનો ભાવ આટલો નીચો કેમ? તો એનું કારણ એ છે મિત્રો કે આમનું હોલ્ડિંગ કંપનીઓમાં ઘણું બધું હોય, 10% હોય, કોઈ 12%, 6%, 7%. એટલે એની વેલ્યુએશન પ્રમાણે આ કંપનીની વેલ્યુએશન ન નીકળે, કારણ કે 10% શેર કોઈ કંપની પોતાના માર્કેટમાં વેચવા આવે તો એ શેર 4-5% જેટલા વેચાય ને ત્યાં તો એનો ભાવ કેટલા ટકા સુધી નીચે આવી ગયો હોય, કારણ કે જેમ જેમ વેચવા માટે વધુ ને વધુ સપ્લાય આવતી જાય એમ ભાવ ઘટતો જાય. એટલે અમુક વખતે તો કદાચ મોટું હોલ્ડિંગ આવે તો 50% પણ પહોંચી જાય. એટલે એક સમયે એવું હતું કે હોલ્ડિંગ કંપનીઓ જે છે એનું વેલ્યુએશન એની કંપનીઓમાં જ્યાં જ્યાં રોકાણ છે એ બધાનું 50% અથવા એનાથી ઓછું ગણાય સામાન્ય રીતે. ઘણી કંપનીઓમાં તો 20%, 25%ની વેલ્યુથી જ ઘણી કંપનીઓ ટ્રેડ કરતી, જેમાં પેલાની ઇન્વેસ્ટમેન્ટ પણ આવે અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન પણ આવે છે. એટલે હોલ્ડિંગ કંપનીઓને હંમેશા એની વેલ્યુએશન જે માર્કેટ કેપિટલાઇઝેશન હોય એની પાસે જે કંઈ કંપનીઓ હોય એના કરતાં 50%થી તો ઓછું જ મળે. તેમ છતાંય ટાટા ઇન્વેસ્ટમેન્ટમાં હમણાં જોવા જઈએ તો ખૂબ જ વેલ્યુએશન ઉપર ગયું છે, પણ એના બીજા ઘણા કારણો છે. અને સાથે સાથે 1-2 પોઈન્ટ જે કહેવાય કે રેગ્યુલેશન પણ છે, કે ગવર્મેન્ટ એવી ટ્રાય કરે છે કે હોલ્ડિંગ કંપનીઓએ પણ જે કહેવાય કે ફરજિયાત લિસ્ટિંગ કરાવવું, કે જે ટાટા સન્સ જે છે એના માટે એ વાત ચાલે છે. એટલે એને કારણે એની વેલ્યુએશન થોડી વધી છે, કારણ કે અનલિસ્ટેડ કંપનીઓમાં પણ આ કંપનીનું હોલ્ડિંગ ઘણું છે. તો મિત્રો જેમને ખાસ કરી અને થોડું સ્ટેબલ રિટર્ન જોઈએ છે પણ સારું અને વ્યવસ્થિત ગ્રુપ જોઈએ છે, એમના માટે આ બધી કંપનીઓ વિચારી શકાય. એમણે આ કંપનીઓનો સ્ટડી કરવો જોઈએ. મોટે ભાગે હોલ્ડિંગ કંપનીઓ જે છે એમાં પર્સનલી મારું પોતાનું કોઈ ખાસ હોલ્ડિંગ કે રિટર્ન એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ નથી હોતું. તેમ છતાંય મને એમ લાગે કે લોંગ ટર્મ માટે આપણે એમ માનીએ કે કોઈ ઇન્ડેક્સ ફંડમાં આપણે SIP કરવી હોય નિફ્ટીમાં, તો નિફ્ટી જે છે એ છેલ્લા લગભગ વર્ષમાં 20-22 વર્ષમાં 17%ના CAGRથી ગ્રો થઈ, એટલે વર્ષે 15-17% એવરેજ રિટર્ન છેલ્લા 20-22 વર્ષમાં આપ્યું છે. તો એના કરતાં આ હોલ્ડિંગ કંપનીઓ અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ થોડુંક રિટર્ન વધારે આપે એવું મને પોતાને પર્સનલી લાગે છે. એટલે જે ફંડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ડેક્સ ફંડ માટે ખાલી રાખ્યું હોય, ખાસ કરીને લાર્જ કેપ માટેનું, તો એ હું ચોક્કસપણે આમાં ડાયવર્ટ કરવાનું વિચારું છું. આમાંથી કઈ કંપનીમાં વધારે મને પ્રેફરન્સ આવે છે, તો હંમેશા ગ્રુપ સારું હોય એ તરફ આપણી નજર વધારે જતી હોય. એટલે અત્યારે ખાલી વોચલિસ્ટમાં રાખી અને જો કોઈ કરેક્શન આવે તો પેલાની ઇન્વેસ્ટમેન્ટ અથવા ટાટા ઇન્વેસ્ટમેન્ટ આ બેમાંથી ધીમે ધીમે SIPની જેમ રોકાણ કરવા માટેનું હું પર્સનલી પ્લાનિંગ કરું છું. આ કોઈ લેવા વેચવાની
ફરીથી કોઈ ટીપ નથી, એ ડિસ્ક્લેમર આપી દઉં. તમારે તમારો નિર્ણય તમારી મેળે કરવાનો છે. તો આ વિડીયો જે છે એ કેવો લાગ્યો એનો પ્રતિભાવ ખાસ આપશો. જે મિત્રોને શેર બજારમાં રસ હોય એમના સુધી વધુને વધુ પહોંચાડશો અને સબસ્ક્રાઈબ અને લાઈક કરશો. જતાં પહેલાં એક બીજી વસ્તુ કે એકાદ દિવસની અંદર એક સરસ મજાના સેક્ટરને લગતી કેટલીક કંપનીઓની ચર્ચા આપણે કરવાના છીએ. તો તમારા પ્રતિભાવ 100% આપજો. કોમેન્ટમાં ખાસ કરીને લખજો અને જે કોઈ કોમેન્ટ છે એના જવાબો આપવાનો પ્રયત્ન છે. અને કદાચ કોઈ સ્ટોક સારા લાગે તો એની ચર્ચા પણ થશે. અને કદાચ હજી એકાદ દિવસ 2 દિવસમાં જવાબ જેમને પણ નહીં આવ્યા હોય એમને ચોક્કસ જવાબ મળી જશે. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.